એકવાર અયોધ્યામાં એક વિશિષ્ટ રાજસભા ભરાઈ હતી. અનેક રાજા, મહારાજા અને સામંતો તેમજ દૂર દૂરથી આશ્રમોમાં ઘણા ઋષિમુનિ અને મુનિઓ પણ આવ્યા હતા. વિશ્વામિત્રજીએ ખાસ આમંત્રણ મોકલીને તેડવામાં આવ્યા હતા. કાશી નરેશ પણ એ સભામાં હાજર રહેવા માટે જઈ રહ્યા હતા. માર્ગમાં તેમને દેવર્ષિ નારદજી મળ્યા. કાશી નરેશે ભક્તિભાવપૂર્વક તેમને પ્રણામ કર્યા. નારદજીએ બ્રહ્મવાદી રાજાને નામજપ અને હનુમાનજીનો મહિમા શીખવવાનું મનમાં વિચાર્યું અને પોતાની એક ઈચ્છા પ્રગટ કરી. રાજસભા ભરાઈ ત્યારે ભગવાન શ્રી રામ અન્ય ગુરુજનોને પ્રણામ કરો ત્યારે પ્રભુની પાસે જ બેઠેલો વયોવૃદ્ધ વિશ્વામિત્રજી સિવાય બીજા સૌને પ્રણામ કરજો. માત્ર વિશ્વામિત્રજીને પ્રણામ કરશો નહીં. ગુરુજનોની આજ્ઞા અવિચરણીય હોય છે, છતાં સ્પષ્ટતા પૂછવા દેવર્ષિએ પોતાના ઉત્તર પોતે રૂબરૂમાં પછી સમજાવશે એમ કહ્યું. કાશી નરેશે તો દેવર્ષિની આજ્ઞા અનુસાર જ રાજસભામાં જઈ પ્રભુ શ્રી રામ અન્ય ઋષિમુનિઓને પ્રણામ કર્યા. ત્યારે મહર્ષિ વિશ્વામિત્રજીની ઉપેક્ષા કરીને પોતાના સ્થાને બેસી ગયા. બીજા કોઈના ધ્યાનમાં આ વાત આવી કે નહીં એની ખબર નથી, પણ વિશ્વામિત્રજીએ તો આ ઉપેક્ષા ખૂબ સાલવા લાગી. ઘડીભર તો તેમને સભા ત્યાગ કરી જતા રહેવાની ઈચ્છા થઈ આવી, પણ જેમ તેમ મનનું સમાધાન કરી સભા પૂરી થઈને સૌ વિખરાયા ત્યારે તેમણે પ્રભુ શ્રી રામને મળીને સ્પષ્ટ શબ્દોમાં સમજાવ્યું કે મર્યાદા પુરુષોત્તમની સભામાં કોઈ રાજા ઋષિની મર્યાદા ન જાળવે એ ઉચિત નથી. શ્રી રામે આશ્ચર્ય વિગત પૂછી ત્યારે કાશી નરેશે કરેલ ઉપેક્ષાની વાત કરી. એટલું મારી જ રાજસભામાં મારી નજર સામે પરમ પૂજ્ય મહર્ષિ વિશ્વામિત્રજી જેવી સન્માનીય વ્યક્તિનું અપમાન કેવી રીતે ચલાવી લેવાય? વિશ્વામિત્રજીના ઉતારે તેમની પાછળ જઈ પ્રભુ શ્રી રામે પ્રતિજ્ઞા કરી કે આપની નજર સામે મારા ભાથાના 3 બાણ હું જુદા કાઢું છું. આ બાણ વડે આજ સંધ્યા થતા સુધીમાં કાશીરાજને મૃત્યુદંડ આપીશ. પ્રભુની આવી આખરી પ્રતિજ્ઞાની વાત વાયુ વેગે ફેલાઈ ગઈ. કાશી નરેશે જાણ્યું ત્યારે એ તો ખૂબ જ વ્યતીત થયા. બરાબર મોકાસર નારદજી ત્યાં પહોંચ્યા. તેમને જોઈને રાજાજી તેમના ચરણોમાં પડી ગયા. તેમને કહ્યું, તમે કીધું તે પ્રમાણે મેં કર્યું અને હવે હું આફતમાં આવી ગયો છું. મને કંઈક ઉપાય બતાવો. નારદજીએ સાવ નિસંગ ભાવે કહ્યું, શ્રી રામ તો સત્ય પ્રતિજ્ઞ છે. પ્રાણાંતે પણ એ પોતાની પ્રતિજ્ઞા પાળશે જ. કાશીરાજનું ગળું સુકાઈ ગયું. આંખોમાંથી અવિરતપણે આંસુ વહી રહ્યા છે. હોઠ કોરા પડી ગયા છે. મોંનું નૂર ઉડી ગયું. એ જોઈ જાણે પોતાના કરુણા ઉપજી હોય એમ નારદજી બોલ્યા, રાજન, હવે એક જ તરુણોપાય છે. તમે અત્યારે જ માતા અંજનીની પાસે જઈ તેમના ચરણમાં આશ્રય લો. આજે જ સભા વિસર્જન થયા પછી હનુમાનજી પ્રભુની આજ્ઞા લઈને પ્રભુને અનુજ્ઞા આપી એટલે માં અંજનીને મળવા ઉપડ્યા હતા. એ હજી અંજનીમાં પાસે પહોંચ્યા ન હતા. કાશી નરેશ તેમના પહેલા અંજનીના ચરણોમાં પડી તેમના ચરણ પકડીને નાના બાળકની જેમ રડી પડ્યા. રક્ષા કરો, રક્ષા કરો, એટલું બોલી શક્યા. શ્રી રામ નામનો જપ કરવામાં વ્યસ્ત માતાજીએ રાજાના મસ્તકે હાથ મૂકી તેને પંપાળતા પંપાળતા બધી વાત પૂછી. કાશી નરેશે તો એટલું જ કહ્યું, માં, એક મહાસમર્થ વ્યક્તિએ આજ સાંજ થતા મારો વધ કરવાની પ્રતિજ્ઞા લીધી છે. મેં જાણી જોઈને તેમનો કોઈ ગુનો નથી કર્યો. તેમ છતાં હું માફી માંગવા તૈયાર હતો, પરંતુ મને સાંભળ્યા વિના જ મારો વધ કરવા એમને પ્રતિજ્ઞા કરી લીધી છે. હવે તો આપના સિવાય મારી રક્ષા કોઈ કરી શકે તેમ નથી. તમે જો મને તરછોડશો તો હું અહીં જ તમારી ચરણોમાં દેહત્યાગ કરીશ. સરળ પ્રકૃતિના માતા અંજનીએ રાજાને માથે વાત્સલ્યપૂર્વક હાથ ફેરવી તેને બેઠા કરતા કહ્યું, રાજન, હું બેઠી છું ત્યાં સુધી તારો વાળ પણ વાંકો કોઈ નહીં કરી શકે. રાજાને વચન આપીને પછી પૂછ્યું કે એ અન્યાયી સમર્થ વ્યક્તિ કોણ છે. હવે રાજાએ સ્પષ્ટતા કરી કે અવધ નરેશ રાજા રામચંદ્રને આજ સંધ્યા પહેલા મારો વધ કરવા 3 બાજુ બાણ જુદા રાખ્યા છે. માતાજીને આ સાંભળી જરા કાંચકો તો લાગ્યો, પણ પોતાની શરણાગત રક્ષા કરતા પ્રાણ છોડાવવાની તૈયારી કરી, કારણ કે એમને ખબર હતી કે ભગવાન શ્રી રામની પ્રતિજ્ઞા તો અફર ગણાય. આ સમયે તેમને પુત્ર હનુમાનની યાદ આવી. બરાબર એ જ વખતે હનુમાનજી માતાજીની સેવામાં ઉપસ્થિત થયા. કામ તો ઘણું ખટણ હતું, પરંતુ હનુમાનજીને જ સોંપવું પણ એમ હતું. એટલે જેવા હનુમાનજી આવીને માતાને પગે લાગ્યા તેવું જ આશીર્વચન સાથે તેમના મુખમાંથી બોલાઈ ગયું, હવે તું આવી ગયો છે એટલે મને રાહત થઈ.
હનુમાનજીને ખૂબ અનુનય વિનય કરીને માતાજી અને કાશી નરેશ પાસેથી આખી પરિસ્થિતિ સમજી લીધી. સમય ઘણો થોડો હતો એટલે તરત જ માતાજીની રજા લઈ કાશી નરેશની સાથે લઈ હનુમાનજી અયોધ્યા પહોંચ્યા. સૌપ્રથમ તો તેમણે રાજાને સરયુમાં જળમાં ઊભા રાખી તેમને પ્રભુના નામનો સતત અવિરામ રામ રામ એમ જાપ કરવાની સૂચના આપી. રાજા તો સામો કાળ દેખતો હોય કમર સુધીના જળમાં ઉભા રહીને રામ 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 એમ જપ કરવા લાગ્યા. હવે હનુમાનજીએ જરા પણ સમય ગુમાવ્યા વિના પ્રભુ શ્રી રામના ચરણમાં પડીને ચરણ પકડી લીધા. ભગવાને કહ્યું, ભાઈ, તારે જે જોઈએ તે માંગ, તને ન આપી શકો એવું મારી પાસે કાંઈ નથી. ત્યારે પવનપુત્રે માંગ્યું, હે કરુણામય, આપના મહિમાવંતનો નામનો જે કોઈ જાપ કરતો હોય એના ઉપર કોઈ કાશ પ્રહાર ન કરી શકે. એકવાર જો ત્રિલોકનો નાથ પણ તેના ઉપર શસ્ત્ર કે અસ્ત્રથી વાર કરે તો એ પણ વ્યર્થ જાય એવું વરદાન આપો. પ્રભુ રામના લેનારની પર આંચ પણ ન આવવી જોઈએ. ભગવાન ભક્ત વત્સલ સર્વજ્ઞ ભગવાન વાતનો મર્મ તો સમજી લીધો હતો. કૌતકી લીલાધર હનુમાનજીએ આશીષ આપતા કહ્યું, હનુમાન, તું મારું નામ જપનારની રક્ષા કરવામાં સદાય સફળ થઈશ. તારી હાજરીમાં જે કોઈ નામ જપ કરતું હશે તેના ઉપર સર્વેશ્વરનું અમોજ શસ્ત્ર પણ વ્યર્થ જશે. જાઓ, તમે નામ જાપકની રક્ષા કરો. એ દરમિયાન મારી સેવાથી પણ તમે મુક્ત રહેશો. હનુમાનજી તો વંદન કરી સરયુ તટે પહોંચી ગયા. રાજાને સતત નામ જાપ ચાલુ રાખવાનું કહ્યું અને નદી કાંઠે પોતે પણ તેમની રક્ષા માટે પૂછનો ઝુંડ ઊંચો કરી સાવધાન થઈને ઉભા રહ્યા. આ બાજુ રાજા રામે દૂતોને સમાચાર આપ્યા, કાશી નરેશ ડરના મારે સરયુના જળમાં ઉભા છે. મહારાજે તરત જ 3માંથી 1 બાણ છોડ્યું. સરયુ તીરે જઈ કાશી નરેશ અને હનુમાનજીની 3 પ્રદક્ષિણા કરી પ્રભુનું અમોદ બાણ પાછું કર્યું અને ભગવાનના ચરણોમાં આવીને પડ્યું. આખા નગરમાં વાત ફેલાઈ ગઈ. પ્રભુને પણ પૂરી વાત જાણવા મળી કે કાશી નરેશ સરયુમાં ઉભા ઉભા નામજાપ કરે છે. હનુમાનજીએ તેમની રક્ષા માટે ત્યાં જ ઉભા છે અને પ્રભુ શ્રીરામનું એક અમોદ બાણ વિફળ થઈને પાછું ફર્યું છે. સૌને કૌતુક થયું. આજ સ્વામી સામે સેવક શરણાગતિ રક્ષા માટે ઉભા થયા છે. શું થશે? પ્રભુ હવે શું કરશે? એવી ચણમણ ઉપડી. દિવસ ઢળવા માંડ્યો. પોતાનું અમોદ બાણ લાચાર બનીને પાછું ફર્યું તેથી રાજા રામ અત્યંત ક્રોધે ફરી બીજું બાણ હાથમાં લીધું. સ્વયં સરયુ તીરે જવા ઉપડ્યા. કાશી નરેશ ઉપર બીજું બાણ છોડ્યું. અગ્નિની જ્વાળા છોડતું એ ઉપડ્યું કાશી નરેશની ઉપર. જાણે કે સ્થિર થઈ ગયું હોય એમ ઘડીક ફરતું રહ્યું અને પછી પ્રભુના ચરણોમાં જઈ વિનતી ભાવે વૃત્તાંત કહ્યો. પ્રભુ, હવે તો રાજા સીતારામ સીતારામ એમ સતત જપ કરી રહ્યા છે અને હનુમાન તેમની રક્ષા માટે જાણે કે તેની આસપાસ વીંટળાઈને ઉભા હોય એમ એક ધ્યાન બની અજપાજપ કરીને ઉભા છે. મેં જોયું કે એક ક્ષણનાથ પણ રાજા અત્યંત શ્રમિત બની ગયા છતાં જપ અટકાવતા નથી. આ સ્થિતિમાં મારાથી કંઈ થઈ શક્યું નહીં. એટલું નિવેદન કરી પ્રભુનું અમોદ બાણ પ્રભુના ચરણોમાં જ ઠરી ગયું. આ બાજુ રાજસભામાં આવેલા રાજમહારાજાઓ અને ઋષિમુનિઓ હનુમાનજીને સમજાવવાના પ્રયત્ન કરી રહ્યા છે. ગુરુદેવ વશિષ્ઠજી અને વિશ્વામિત્ર પણ સરયુના તટે પહોંચ્યા છે. ગુરુદેવે તો જાણે ઠપકો દેતો એમ કહ્યું પણ ખરું, હનુમાન, સ્વામીની સામે આમ છાતી કાઢીને અહંકારીઓની જેમ આહ્વાન આપતા હો એમ ઊભું રહેવું યોગ્ય નથી. હનુમાનજીએ રાજાની શારીરિક સ્થિતિનો વિચાર કરી એકદમ સૂક્ષ્મ રૂપે તેના થાકેલા દેહમાં પ્રવેશ કરી રાજાની લડખડાતી વાણીમાં ચૈતન્ય પૂર્યું અને કાશી નરેશને સૂચના આપી કે હવે શ્રી સીતારામના નામ સાથે ભક્તનું નામ જોડીને જપ કરતા રહો. રાજાએ દેહમાં જે કાંઈ શક્તિ હતી એ કેન્દ્રિત કરી જય સિયારામ જય જય હનુમાનનો જાપ શરૂ કર્યો. આ બાજુ પ્રભુ શ્રીરામ હાથમાં ત્રીજું બાણ ને ધનુષ્ય ધારણ કરી સરયુ તટે પહોંચવા આવ્યા. ત્યાં જ ભગવાન અને ભક્તિની આ લીલાના દર્શન કરતા અત્યંત ચિંતિત અને ચકિત વિશ્વામિત્રજી ઉપર હનુમાનજીની દ્રષ્ટિ પડી. તેમણે કાશી નરેશના કાનમાં કહ્યું, હવે સમય ગુમાવ્યા વિના જપ ચાલુ રાખીને તમે જઈને મહર્ષિ વિશ્વામિત્રજીના ચરણોમાં પડી જાઓ. રાજા તો જેમ તેમ લથડતા પગે જઈને વિશ્વામિત્રજીના ચરણોમાં આળોટી પડ્યા. મહર્ષિનો જમણો હાથ અનાયાસે જ એમની માથે ફરી રહ્યો હતો. રાજાના આંસુ જોઈ મહર્ષિ ગળગળા થઈ ગયા. હજુ પણ ક્ષીણ સ્વરે રાજાનો જય સિયારામ જય હનુમાન એવો જાપ ચાલુ જ છે. રાજાએ 2 હાથે મહર્ષિના ચરણોમાં બાદ ભીડી છે. વિશ્વામિત્રજીએ આજુબાજુ જોયું, ત્યાં જ રઘુનાથજીને પધારતા જોયા. તરત જ તેમણે 2 હાથ ઊંચા કરી રાઘવેન્દ્રને શરસંધના
કરતા રોક્યા. જેમનો રાજાએ ગુનો કર્યો હતો એ મહર્ષિને પોતે જ તેને શરણ આપ્યું. જે રાઘવેન્દ્ર સરકારનો ક્રોધ પણ તરત શામી ગયો. આમ રાજાની પ્રાણ રક્ષા તો થઈ, માં અંજની અને આંજન્ય હનુમાન ભક્તિની પ્રતિષ્ઠા થઈ અને નામ જાપનો મહિમા ફેલાયો. હવે અંતરિક્ષમાંથી દેવર્ષિ નારદજી પધારી કાશી નરેશ અને આંજનેયને આશીર્વાદ આપ્યા. નામ જપનો મહિમા દર્શાવતી આ કથા સૌના અંતરમાં દિવ્ય પ્રકાશ પાથરો. બોલો જય શ્રી રામ, જય બજરંગબલી.